નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં આવતીકાલે 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો માટે મતદાન થશે. કેન્દ્ર સરકારે સેવાનિવૃત્તિ ગ્રેચ્યુટી અને મૃત્યુ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરી. યૌન શોષણ કેસમાં જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ એસઆઈટી દ્વારા આજે કોર્ટમાં રજૂ કરાશે. જમ્મુ કાશ્મીરમાં થયેલી બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 22 થયો. મૃતકોના પરિવારજનોને 2 લાખ જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર. નૈઋત્ય ચોમાસાને પગલે કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી. લોકસભાની યોજાનારી 7મા અને આખરી તબક્કાની ચૂંટણીમાં 57 બેઠકો માટે આવતીકાલે મતદાન થશે અને આ બેઠકો માટેના જાહેર પ્રચારની અવધિ પૂર્ણ થઈ છે. 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 57 બેઠકો માટે આવતીકાલે મતદાન થશે, જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે. લોકસભાની 57 બેઠકો માટે 904 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આ ઉપરાંત ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન થશે. લોકસભાની બધી જ બેઠકોની મતગણતરી આગામી 4 જૂને હાથ ધરાશે. સરકારે સેવાનિવૃત્ત ગ્રેચ્યુટી અને મૃત્યુ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે. કર્મચારી લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે આ વિશે સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં કહેવાયું છે કે સંશોધિત મર્યાદા 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે. યૌન શોષણના કેસમાં આરોપોનો સામનો કરી રહેલા કર્ણાટકના સાંસદ પ્રજ્વલ રેવન્નાની સવારે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી ધરપકડ કરાઈ છે. ઇન્ટરપોલ દ્વારા તેમના આગમનની માહિતી મળતા કર્ણાટક પોલીસની વિશેષ તપાસ ટીમે બેંગલુરુ પોલીસ સાથે મળીને હવાઈ મથકે જ તેમને પકડી લીધા હતા. રેવન્નાએ તેમના ઘરમાં કામ કરતી એક મહિલાનું યૌન શોષણ કરવા તેમજ ધમકી આપવાનો આરોપો મામલે વિશેષ તપાસ ટીમના સવાલોનો જવાબ આપવા પડી શકે છે. જનતા દળ સેક્યુલર જેડીએસમાંથી બરતરફ કરાયેલા રેવન્નાને હાસન લોકસભા બેઠક પર મતદાનના એક દિવસ બાદ એટલે કે 27મી એપ્રિલે દેશ છોડી દીધો હતો. જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે થયેલી બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 22 થયો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન મૂળના શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે રિયાસી જિલ્લાના શિવખોરી તરફ જઈ રહ્યા હતા. એ સમયે બસ ઊંડી ખીણમાં પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં 69 લોકોને ગંભીર ઈજા થવા પામી હતી. ઘાયલોને પહેલા અખનૂર અને બાદમાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને જમ્મુ મોકલવામાં આવ્યા હતા. જમ્મુ જિલ્લા મેજિસ્ટ્રેટે દુર્ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગે 10 જેટલા રાજ્યોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી છે. બિહાર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઓડિશાના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અને આવતીકાલે અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મણિપુર તેમજ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નૈઋત્ય ચોમાસું હાલ કેરળ અને ઉત્તર પૂર્વના ભાગો તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે કેરળમાં 4 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આંદમાન નિકોબાર ટાપુ, તમિલનાડુ તેમજ કર્ણાટકમાં આગામી 3થી 4 દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે કન્યાકુમારી પહોંચ્યા હતા. સાંજે તેમણે વિવેકાનંદ સ્મારક પર ધ્યાન શરૂ કર્યું છે. શ્રી મોદીએ તટીય શહેરમાં ભગવતી અમ્મન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. બાદમાં તેઓ બંગાળની ખાડી સ્થિત વિવેકાનંદ સ્મારક પહોંચ્યા અને ધ્યાન શરૂ કર્યું છે. તેઓ અહીં 1 જૂન સુધી ધ્યાન કરશે. તેમની ઉપસ્થિતિને જોતા આ વિસ્તારમાં ભારે સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવાયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મણિપુરમાં પૂરને પગલે જનજીવન ઠપ થયું છે. ઇમ્ફાલ શહેરમાં સૌથી વધારે અસર થઈ છે. શહેરને જોડતા મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. મણિપુર પોલીસ, સેના અને અસમ રાઇફલ્સ ઉપરાંત NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરીમાં જોડાયેલી છે. અંદાજે 800 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે જિલ્લામાં 3 હંગામી શિબિરો શરૂ કરાયા હતા. રાજ્ય સરકારે સ્થિતિને જોતા 2 દિવસ માટે જાહેર એકમો, સ્વાયત્ત એકમો અને નાણાકીય સંસ્થાઓ સહિત તમામ સરકારી ઓફિસમાં રજા જાહેર કરી હતી. દરમિયાન હવામાન વિભાગે આગામી 2 દિવસમાં મણિપુરના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશના GDPનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. પોતાના વાર્ષિક અહેવાલમાં રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે વર્ષ 2024માં ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકાસ પામ્યું છે અને અગાઉના વર્ષની સરખામણીએ GDPનો વિકાસ દર વધીને 7.6% થયો છે. અહેવાલમાં જણાવ્યું છે કે બૃહદ આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત બન્યા છે તેમજ કોર્પોરેટ સેક્ટરની કામગીરી મજબૂત બની હોવાથી ભારતીય અર્થતંત્રનું ભાવિ ઉજ્જવળ છે. ઉલ્લેખનીય છે કે ગત 22મી મેના રોજ રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરે વર્ષ 2023-24 માટે 2.11 લાખ કરોડ રૂપિયા સરકારને આપવાની મંજૂરી આપી હતી. ભારતના સચિન શિવાયચે થાઇલેન્ડના બેંકોકમાં યોજાઈ રહેલ વિશ્વ બોક્સિંગ ક્વોલિફિકેશન સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સચિને તુર્કીના બટુહાન સિફ્ટસીને પરાજય આપ્યો હતો. પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક સ્પર્ધામાં સ્થાન મેળવવા સચિન સિવાચને હજુ 2 વિજય મેળવવાની જરૂર છે. ભારતની રતિકા સિલને હોંગકોંગમાં યોજાઈ રહેલ PSA ચેલેન્જ કપ સ્ક્વોશ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 6ઠ્ઠો ક્રમાંક ધરાવતી ભારતની રતિકાએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગની કા હ્યુઅન લિંગને 3-2થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં રતિકા અને ત્રીજો ક્રમાંક ધરાવતી સહવિત્રા કુમાર વચ્ચે મુકાબલો થશે. નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ભારતના વૈશાલી રમેશ બાબુએ મહિલાઓની શ્રેણીમાં લીડ જાળવી રાખી છે. વૈશાલીએ ચોથા રાઉન્ડમાં સ્વીડનના ગ્રેન્ડમાસ્ટર પિયા કેમ્પલિંગ વિરુદ્ધ રૂક એન્ડ ગેમમાં જીત મેળવીને 2.5 અંકોની બઢત મેળવી છે. ઓપન સેક્શન ચેસમાં અમેરિકી ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરા ભારતના રમેશબાબુ પ્રજ્ઞાનંદાને હરાવીને ટોચ પર પહોંચી ગયા છે. અન્ય એક ખેલમાં વિશ્વના પ્રથમ ક્રમાંકના ખેલાડી મેક્સન કાર્લસને ફૈબિયાનો કારુઆનાને હરાવ્યા છે, જ્યારે કે અલીરેઝા ફિરોઝાએ વિશ્વ ચેમ્પિયન ડિંગ લીરેન વિરુદ્ધ સરળતાથી જીત હાંસલ કરી હતી. સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં PV સિંધુએ મહિલા સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. PV સિંધુએ પ્રાથમિક રમતમાં જીત બાદ અંતિમ રાઉન્ડમાં 18-15થી લીડ મેળવી, પરંતુ તેને જીતમાં ન ફેરવી શક્યા અને સ્પેનની ખેલાડી સામે પરાજય થયા. સ્પેનના મારિન સામે સિંધુનો આ સતત 6ઠ્ઠો પરાજય છે. ભારતે વીજળી ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા ગઈકાલે 250 ગીગાવોટની વિક્રમજનક વીજળીની માંગ પૂરી કરી છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં આવતીકાલે 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો માટે મતદાન થશે. કેન્દ્ર સરકારે સેવા નિવૃત્તિ ગ્રેચ્યુટી અને મૃત્યુ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરી. યૌન શોષણ કેસમાં JDSના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ SIT દ્વારા આજે કોર્ટમાં રજૂ કરાશે. જમ્મુ કાશ્મીરમાં થયેલી બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 22 થયો. મૃતકોના પરિવારજનોને 2 લાખ જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર. અને નૈઋત્ય ચોમાસાને પગલે કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.